નમસ્કાર મિત્રો, તું આવી ગયો છું એક મારા ખાસ મિત્રની વાડીમાં. વાલુકડ ગામ, ભાવનગર જિલ્લો, તાલુકો ઘોઘા, ગુજરાત રાજ્યની અંદર. અને એ આપને વાડીની મુલાકાત કરાવું છું. હું અહીંયા દર 10 દિવસે 15 દિવસે આવું છું. અઠવાડિયામાં 2 વખત આ વાડીમાં આવું છું. તો આપને આ વાડીની મુલાકાત કરાવવા લાવ્યો છું. તો ખાસ કરી મિત્રો વાડીની જાણકારી જુઓ આપ અને ખૂબ મજા માણો. પ્રકૃતિની મજા એ પણ ખૂબ સારી મજા છે મિત્રો. એવું નથી કે શહેરમાં જ મજા છે, ગામડાની આજ રોનક જુઓ અને મજા જુઓ મિત્રો. તો આ વિડીયોને ખૂબ લાઈક કરો, શેર કરો અને ગામડાની પ્રકૃતિની મજા માણો મિત્રો. જોઈ લો મિત્રો, ધરતી સુનહેરી અંબર નીલા, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला, ऐसा देश है मेरा, हो ऐसा देश है मेरा. जो મિત્રો આ પાણી હમણાં પાયું છે અને જો સામે પેલા ભાઈ ઉભા નહીં પાણી વાળે છે. તો તમને ઝૂમ બતાવું, આ બધી વાડી મિત્રો આપણી છે. આ તમને ખૂબ બતાવું પણ શાંતિથી આપ જોઈજો, ધીરા રહેજો, આ વિડીયોમાં બન્યા રહેજો. જો અમારે કાકા છે એ મહેનત કરીને હુતા છે. અમારે કાકા છે ને એમની વાડી છે, અમારા કાકા થાય આમ પપ્પાના ખાસ મિત્ર છે ને એ મહેનત કરીને હુતા. જો ટિફિન ખાધું અમે, ટિફિનની અંદર હરગવાનું શાક હતું મિત્રો. ટિફિન જેમાં અને જો આ પાણી હાલે છે, અહીંયાથી પાણી જાય મિત્રો. ઘઉં આવ્યા છે જો આપ મિત્રો, આપ જોઈ શકો છો. અહીંથી પાણી જળબંબાકાર ચાલુ છે. અને ઘઉંમાં જાય છે જો છેક નીચે 2.5 વીઘાથી લાંબો મોટો ક્યારો છે મિત્રો. અને આ ઘઉં આપણા વાવ્યા છે. જોઈ લો આ ઘઉં છે, હું તમને દેખાડું હાથમાં. જો આપ જો મિત્રો, આ ઘઉં છે ને મિત્રો, આ દુનિયામાં કરોડ રૂપિયા મળશે પણ આ વસ્તુ નહીં મળે મિત્રો. જોઈ લો બહુ મોટી મિત્રો, લગભગ 18 વીઘાથી વધારે વાડી છે. આ મોટો વિડીયો હવે છે ને રેસિડેન્ટ મિત્રો હું તમને બતાવું છું. આપ જુઓ, રેસિડેન્ટ બતાવું છું. જો આ રેસિડેન્ટ છે અમારે. ગોપાલભાઈ વાડીના જે ભાગ રાખ્યો ને, ગોપાલભાઈ અહીંયા રહેશે. જુઓ આ મકાન છે મિત્રો, નાનું એવું ઓરડો છે. હા અહીંયા ચૂલો છે, જુઓ આપ મિત્રો, ચૂલો જોઈ લો આપ મિત્રો. પાણીનો જગ છે. આ ઓરડી છે એક અલગથી. જો અહીંયા છે ને ચટાઈ, પછી ઓછાડ બધું રે અહીંયા રે મિત્રો. આ એક ઓરડી છે અલગથી, જોઈ લો. અને આ ઓરડી છે, અહીંયા રહે છે મિત્રો. પણ વાલુકડમાં એમનું મકાન છે, અહીંયા મકાન છે. જય સૂર્યનારાયણ. જો આ ઓરડી છે, અહીંયા રહેશે, જોઈ લો. જો અમારે એક ભાઈ છે પાણી વાળીને આવી રહ્યા છે. જો પાણી વાળે છે અમારા મિત્ર. નામ બોલો, તમારો પરિચય આપતા આપતા આવો. નામ બોલો પેલા. રવિભાઈ નામ છે. અને જો પાણી વાળે છે, ખૂબ મહેનત કર્યો. રોડની 400 રૂપિયાનું એ રોડ લેશે. પાણી વાળે છે. કેમ મજા આવે ભાઈ ખેતીમાં? અને કોઈના હાથ નીચે નહીં હો મિત્રો, પોતાનો માલિક, એને મોજ આવે એમ જ કામ કરવાનું. અને કામ હોય ને પાણી વાળવાનું, ત્યાં પૂરતું એને પાણી વાળવાનું હોય, બાકી એને આનંદ જ હોય. એ લીલા લહેર કરતા હોય. પાછા રજા હોય તેની પાછા એ મજાનું. અહીંયા જો વાડીમાં ઓળો રોટલો, ક્યારેક મિક્સ દાળ બનાવતા હોય, ક્યારેક ઓળો ક્યારેક આખા રીંગણા બનાવતા હોય, અને ક્યારેક તો મિત્રો ટિંડોરા મઠડીનું શાક બનાવતા હોય. વાડીમાં તો એ જલસા કરે હો મિત્રો. હવ જો આ વાડી છે. આ વાડી છે ને મિત્રો, મારું ગામ વાલુકડ છે. અમે બધા મારી વાડી વાલુકડમાં છે. અમારા મિત્ર એ કે એકવાર મારો વિડીયો બનાવો, એટલે મેં એમનું માન રાખ્યું છે. પણ એ ભાઈ અત્યારે નથી, એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. જોઈ લો મિત્રો, ગજબની વાડીઓ.
દુનિયાની મોજ. અહીંયા મિત્રો જેને આવવું હોય ને એકવાર મને કહી દેજો કે ઓળો તમે અહીંયા ખાવ ને મિત્રો, ગજબની મજા આવે મિત્રો. આ જોઈ લો, આ વાડી છે મિત્રો. સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ આંખ ઉપર આવે છે. જોઈ લો આ મિત્રો વાડી છે. વાડીમાં ડુંગળી છે, ઘઉં છે, લીલા ચણા છે. આ વાડીની અંદર જોઈ લો, પાડોશની પણ વાડી. પણ આયા મિત્રો 20 વર્ષ થયા. આ લગભગ 10 કિલોમીટરના એરિયામાં વાડીયું છે ને, કોઈ દી એક ઝઘડો નથી થયો, કોઈ દી એક છે ને ફરિયાદ નથી આવી. એટલી સરસ. જો નાળિયેરી છે વાડીની અંદર, જોઈ લો. વાડીમાં અત્યારે હાલમાં છે ને ઘઉં છે. આ ઘઉં છે, ડુંગળી છે મિત્રો લીલી. મારા ઘરે ડુંગળી ત્યાં લીલીનું, આ ઘઉં છે જોઈ લો. પછી થોડાક આમ આગળ જાવ એટલે ચણા છે. હું ઝૂમ કરું છું મિત્રો, કદાચ દેખાય તો. ઘઉં છે, ડુંગળી છે, ચણા છે. હવે જો મિત્રો ઝાડમાં છે ને નાળિયેરીનું ઝાડ છે, જોઈ લો. આપ જોઈ શકો છો, હું દેખાડું તો નાળિયેરી છે. બહુ સરસ મિત્રો. ક્યારેક ક્યારેક મજા આવી જાય. અમે નીચે બેઠા હોય ને નાળિયેરીમાં, ખૂબ મજા આવે. જો આ ભાઈ પાણી વાળે છે, અમારે રવિભાઈ નામ. બહુ મહેનતું માણસ છે. પણ અહીંયા છે ને મિત્રો ગામડામાં શું થાય, પાણી વાળવામાં એક માણસ હાલે. 10 વીઘાની જમીન હોય ને, એક માણસ ખૂબ સારું પાણી વાળી રહે. જોઈ લો, આ વાડી છે મિત્રો. પ્રકૃતિની મજા ચોક્કસ માણવી જોઈએ મિત્રો. જો આગળ ડુંગરાળ વિસ્તાર છે. અમારા વાલુકડથી આગળ છે ને માતરી, ખોડિયાર ને એવા ડુંગરાળ વિસ્તારો છે મિત્રો. અરે માણસો ઠેઠ ભાવનગર એવા મોટા સિટીમાંથી દર્શન કરવા આવ્યો મિત્રો. એવું સરસ. અહીંથી આ રસ્તો છે, પણ રસ્તો ક્યારેક હું બતાવીશ, સમય મળશે તો ચોક્કસ. હું ધણશેર ખોડિયાર માતા એ બતાવીશ ક્યારેક મને સમય મળશે ને મિત્રો. વાલુકડથી તમે આવો ને એટલે ધણશેર ખોડિયાર માતાનું મંદિર છે મિત્રો. મંદિર ત્યાં આજુબાજુમાં છે ને ઝાડવા છે. એક વડનું ઝાડ છે, એક પીપળાનું ઝાડ છે. અને ત્યાં મિત્રો માનતાયું આવે છે, અને ત્યાં તમારી મનોકામના સફળ થાય. ક્યારેક તમે તમારા બાળકોને લઈને આવા ગામડામાં આવ્યા હોય તો સારા સંસ્કાર મળે, શુદ્ધ હવા મળે મિત્રો. આ કરોડ રૂપિયા દો ને તો બોમ્બે, બેંગ્લોર જેવા સિટીમાં હું રહ્યો છું, પણ એમાં છે ને એવી શુદ્ધ હવા ને દવા નથી મળતું, હવા પાણી નથી મળતા. આ મારે જુઓ શુદ્ધ મિનરલ વોટર હો. આ વોટર તમે છે ને બિસ્લરીની અંદર ક્ષાર બાળી નાખે, B12ની ઉલટાની ખામી છે. પણ આ પાણી પીવો ને તો લોહીના ટકા વધે. એટલું જોઈ લો પાણી, જળબંબાકાર હો, મિનરલ્સથી ભરપૂર. જોઈ લો અમારા રવિભાઈ આ પાણી પીને તેઓ વાળું કરીને જોઈ લો. અને હું તો મિત્રો આજે રોટલી, બાજરીનો રોટલો, સરગવાને શીંગનું શાક, ઓહો, છાશ, એટલી મજા કરીને મિત્રો વાત ન પૂછો. જોઈ લો આ વાડી છે મિત્રો. વિડીયો બહુ લાંબો નહીં બનાવું. તમને આ જે લોકો કોમેન્ટમાં એમ કરતા ગામડાની મજા શું હોય, એ લોકો મેં આ પહેલાં 2, 3, 4 વિડીયો મેં મૂક્યા છે. એમાં વિક્રમભાઈ એવા અમુક 4-5 જણા કે ગામડાની મજા બતાવો. અમારે 7-8 ભાઈબંધો છે, તો આ એમને મજા બતાવું. ઉપર ધરતી, નીચે ઉપર આભ, નીચે ધરતી, એવું ભલા માણસ સરસ અમારું. જોઈ લો આ બધું બહુ લાંબી વાડી છે. હું તો અહીંયા ઘણી વખત આવી ગયો મિત્રો, ખૂબ મજા આવી ગઈ. જોઈ લો આ વાડી છે. સામે ડુંગરા છે, જોઈ લો મિત્રો, તમને દેખાય છે. જોઈ લો ડુંગર છે, એની ઉપર પવન ચક્કિયું છે. અહીંથી લગભગ 5 કિલોમીટર આગળ વ્યા જાવ ને તો ડુંગર પવન ચક્કિયું છે મિત્રો. પણ અહીંથી બહુ ઝૂમ કરીને દેખાશે નહીં, પણ અહીંથી મને દેખાય છે. પણ કેમેરામાં શું છે કે એટલું બધું રિઝલ્ટ ન મળતું હોય મિત્રો. ખૂબ મજા આવી. જોઈ લો. તો મિત્રો બીજું કાંઈ તમને આ વિડીયો ગમે, અહીંયા આવવું હોય તો પણ મારો કોન્ટેક કરજો મિત્રો. અહીંયા તમારે ઓળો ખાવો હોય દેશી મળશે. અહીંયા પીઝા તો ન મળે, ગામડું છે મિત્રો. અહીંયા જોઈ લો મિત્રો, રીંગણા ક્યારેક વાવ્યા હોય, અહીંયા ટમેટા વાવ્યા હોય. જોઈ લો, દેશી વસ્તુ ખાવી હોય તો ચોક્કસ અહીંયા આવો, પધારો. મને આમાં કોમેન્ટ કરો, શેર કરો, વિડીયોને લાઈક કરજો. તમે મને કહેજો મિત્રો
અહીંયા મારા કેટલાય મિત્રો આવી ગયા અહીંયા એ મસ્ત મજાની પાર્ટી કરી. પાર્ટીમાં મીન્સ કે ઓળો રોટલો જમવાનું હોય, ક્યારેક આખા રીંગણાનું શાક હોય. તો ચોક્કસ મને ફોન આવે તો હું આવી જાઉં. પણ અહીંયા અમે રીંગણા હાથે તોડીએ મિત્રો, એકદમ ઓર્ગેનિક હો, એવા સરસ રીંગણા હોય, એકદમ તાજા. જો આ વાડીમાં ડુંગળી છે, ઘઉં છે, ચણા છે, અલગ અલગ ફાલ ઊભો છે, ઝાર ઊભી છે. એટલામાં જો ઝાર છે અહીંયા, આ ઝાર છે ને ભીલા આગળ, ઝાર, ઘઉં, ચણા, ડુંગળી, એટલી એટલે 7-8 ફાલ અલગ અલગ ઊભા છે. નાળિયેરી ઊભી પણ એવું તો ગણાય નહીં, પણ અલગ અલગ બધા ફાલ ઊભા છે મિત્રો. તો આ વિડીયો ચોક્કસ મારા ભાઈઓ લાઈક કરો, શેર કરો, અને ખૂબ ખૂબ આભાર. મને પ્રોત્સાહન આપો. આવા નવા સંસ્કૃતિ ગ્રામ્ય વિસ્તારને જાગૃત કરતા અને પ્રોત્સાહન આપતા વિડીયો હું એક બનાવું તો મને મિત્રો ચોક્કસ સપોર્ટ આપજો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.